તો ફાધર્સ ડેની સરપ્રાઈઝ આપી છે. તારાને આપી અને આધુએ ફરતી આપી પાછું. બેની ભેગું બનાવ્યું. હે મેં બનાવ્યું. રેડ આ મેં બનાવ્યું. આ મેં બનાવ્યું. ઓકે તમારે ઓકે થોડું ગંગા લાગે. ઓકે બોલો બચ્ચું પાર્ટી. હવે હેર કટિંગ મસ્ત હતી સમજો છે. હા મસ્ત કરે. ના એવું ના. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. લાઈટ કાઢી છે આરતી એને પંખા લોવાનું ચાલુ કરી છે ઉપર પર. આજે રવિવાર છે. જય માતા. જય માતા. ગુડ મોર્નિંગ. કર દો લાઈટ ચાલુ આરતી. તો મેં કાઢી છે. મેં કાઢી છે. કરું ચાલુ હવે. લઈને પછી કરું ચાલુ થાય. જય માતાજી. તો 1 વાગી ગયો છે અને જમવાનું રેડી છે. માતાજી થાળ ધરાવી દીધું છે. જય રામાધણી. તો આજે તો આરતી રવિવાર છે તો એ કઢી બનાવી છે. અઠવાડિયામાં એકવાર કઢી બનાવી દો યાર દિયો તું. ઓ રામા પીરની યાર રાધા तुम कोई आधुड़ी के आरती मनाल का कड़ी रोटली भगवान की दी मेरी रोटली ओके. છાસ આપો છાસ. તો ગાંધીનગર જઈને આવ્યો જય એમબી સ્ટુડિયો રમેશભાઈને ત્યાં રજતના ત્યાં આવીને જમવા બેસી ગયો છું. તો આજે ફાધર્સ ડે છે તો આદુ કોઈક લઈને આવ્યા છે મારા માટે. શું આદુ આજે સેલ્ફ સર્વિસ આરો થોડું મદદ કરાવશે મમ્મીને. ઓકે ઘણા બધું ઉપાડવાના હતા. મમ્મીનો આદેશ આવ્યો. યસ જોયું પપ્પા લે આ બધું લઈ લે લઈ જા રે. થેન્ક યુ. પપ્પા તમારે આવવાનું હોય યાર. હું આવું લ્યો લેકર બેટા ના લેકર બેટા કોમ. તો ફાધર્સ ડેની સરપ્રાઈઝ આપી છે. તારાને આપી અને આધુએ ફરતી આપી પાછું. બેની ભેગું બનાવ્યું. હે મેં બનાવ્યું. રેડ આ મેં બનાવ્યું. આ મેં બનાવ્યું. ઓકે તમારે ઓકે થોડું ગંગા લાગે. ઓકે ગાઈસ આજે તો આરતીના મમ્મી પપ્પા આવે છે એટલે કે મારા સાસુ અને સસરા આવે છે કાકાને બોલાવવા માટે. તો શું છે મેનુ આજે જમવામાં કહી દેશું થોડું કે નહીં કહેવાનું? બસ મારા પપ્પાની ફરમાઈશ હતી શાક પૂરી ખાવું નતું તો બનાવીશું સોજીના ઉત્પમની દાળ. હા સાસુ સસરા માટે સ્પેશિયલ. ઓકે ગરમી એટલે ઊંચા હાર અને કાલા જામ ને કેન્ડી પણ છે. એ તો ઓકે. એ તો હા ઘણી મોટું. हाँ गड़ी मोटू. ओके ये है मेरा जीवन. તો મહેસાણાથી દૂધ ને છાશ અને કાલા જામ ને કેન્ડી બધું લાવી દીધું છે. હવે વે બરાબર ને આરતી ક્યાં ગઈ? મહેમાન તો આવ્યા કાકા ઘરે પણ હવે કોણ આવ્યું ખબર નહીં. અને પપ્પા પાછળ ગાર્ડનમાં શું કરે ચલો જોઈ લઈએ આજે તો પાછળ ગાર્ડનમાં પપ્પાએ લોન કટિંગ કરી દીધી છે બધી. ખેલાડીઓ રમવા આવ્યા છે ભાઈ. હાલો ના નથી પાડી તમને રમવાની? હા તો આ રમવા માંડ્યો તું? આ આવ્યો તો શું તારા હાસ્ય ને આ ઋતવા આવ્યો ને યાદો જોઈ લાવો બા. પપ્પા આરો કે ખબર? બધું અબાવાળી જંગલ કરી દેવાનું. બધું અબાવાળી જ કરી દેવાનું હતું. કે વચ્ચે જંગલ કરી દે આપણે જાળીમ જવાનું. બોલો બચ્ચું પાર્ટી. હવે હેર કટિંગ મસ્ત હતી સમજો છે. હેર કટ તો હા મસ્ત કર્યું. ના એવું ના કહેવાય. મસ્ત કટિંગ કર્યું. આર્યન આર્યન એક નંબર. ડોડી પપ્પાની પણ ડોડી વગર ના ચાલે. કેવા
ચમ નહીં જાઉં તો આરતીના મમ્મી પપ્પા આવી ગયા છે એટલે એનો હરખ થોડો બદલાઈ ગયો છે જુઓ મોઢા પર સ્માઈલ આવી યાર મમ્મી પપ્પા આવી લે સરસ સરસ ઉત્તપમા આજે ફાધર્સ ડે ફાધર્સ ડે પપ્પાને મળી આવી અને ભાભીને પપ્પાને મળવા આવ્યા અને અમે પપ્પાને મળ્યા જ નહીં પપ્પા હેપી ફાધર્સ ડે તમે તો ઘેર તો હા હેપી ફાધર્સ ડે આમ તો યોગ દિવસ આ તો બધું નવું નવું કાઢ્યું ઈ દિવસે નવો જ કાઢ્યો ને મોદી સરકાર તે પેલા હમણાં પ્રેમમાં ફેર લેવા દા ટોપરામ બાધાન હા લે મોહનથાળ આવી ગયો થોડું નહીં પેલા બધું ખવડાવી પછી તમે બીજું તો આલુ એક્સ્ટ્રા તો ગાઈસ આજે ફાધર ડે છે તો મારા પપ્પા મારા ઘેર આવી જ ગયા તો પપ્પાનો ફાધર ડે પપ્પા હેપી ફાધર ડે અને પપ્પાની ફરમાઈશ હતી એક સોજીના ઉત્તપમાં તો એમનું ફેવરેટ સબ્જી બનાવી પછી ઉત્તપમાં દાળ અને પપ્પા એમનું ફેવરેટ બનાવ્યું હતું રોટી શાક પપ્પા ફાધર ડે ઉભા રહો હેપી ફાધર ડે થેન્ક યુ ના પેલા પડી પપ્પા હેપી ફાધર્સ ડે થેન્ક યુ પછી લેજો પણ આખી પછી અરે આરા તા મમ્મી ના આવતી ના કો છે ના સાકડી પપ્પા ભાવ તો કો શાકડે પછી દાળ ની બધું ભરી આવે હું આવ્યું છું મમ્મી શું શું અહીંયા તો જીરો એટલે રાતે તો આમ રહી જાય કોઈ હા દાળ છે પપ્પા દોડીનું શાક ભાઈ કડી સ્મોલ એને કોલ તો રખનો પાલે અલે હું હરેકનું પાન એ મમ્મી તમે આયા ત્યારે તો મને કે કરો કે હરકનું પાન નહીં તે ના જોઈ ને ની કેટલા ટાઈમે તમે ખાવા બેઠો અરે કે પપ્પા તે પહેલી વાર ના બેઠા ખાવા પહેલી વાર જ નતા ઓહો પહેલી વાર બે તે પણ આવતું પણ બોલો હેડો કેટલા આવી પૂરું બસ મેં બધો અંગાત જ બેહી હતા અંગાત મે ના હા હા ભાઈ તું એકલી પડે પાછળ તો હવે જમી લઈએ છેલ્લો પપ્પા દોડીનું શાક અને ઉત્તપમા હા તું એક ચમચી લે જમી લઈએ સરસ મજાનું શાક એ અમે પી લેવું લઈ લેજો મારે થોડું જ જોવો વાર વધારે લઈ લે નહીં ચમચી માં માપનું ચાલો પા બસ આ એટલું બહુ ઓકે એની બાજુ મોકલી બસ બસ બોલો જરા મમ્મી તો પાસે જઈ જ નહીં તો આ વાતોમાં ઊંચો જ આવ્યો નહીં કોઈ વાતો જેટલી બધી થઈ નાસ્તો હો હાથ પગ ધોઈ દે ને કપડો બદલી દે શું કીધું હા અને ચોપડો ભરી દે તો આજે તો સરસ મજાનું શું કહેવાય મહેમાન આવી ગયા સરસ મજાના સાસુ સસરા તમે શું વાત કરી આરતીની મમ્મી પપ્પા તમે શું વાત કરી મને કોણ કે તમે ખુશ થઈ જાઓ ખુશ થઈ તમે શું વાત કરી મારે ક્યાં વાત કરવાની પપ્પા કોડ ના ખેર બોલિંગ જોઉં હા દે હેડ જલ્દી આઈ જા આવો બોલિંગ સ્ટાઇલ જોઈ લે કાની સરાય એ તો ખાલી એમ કે અમારા હાથ આખો ફરક નહીં બાપા જોઈ લો હા બોલો કેવું લાગ્યું તમને મમ્મી પપ્પા આવ્યા તમારા મજા મજા આવી તું તો વાતો કરતી નથી બેઠો તો બેઠો? હા કે હું તો વાતો નથી કરતી આ એવો પેલો સીધો જમવા બેઠો
પછી ખાધે જ જો હમ તો એવું જોઈએ ત્યાં હમ પણ ખાસા ટાઈમથી મેં તો વેકેશનમાં ગયા જતી હું તાનું કીધું તું કે મમ્મી હું જાઉં ને એટલે તું કીધું તું આય પપ્પાને 2 જણા હમ અને એકદા એમ કોની હોય તો આવો બરાબર તે કે હાર તું જા પછી અમે આવીએ એ આવું કાકાને પણ જો ખબર હતી હમ એટલે આથી જાવ કે ત્યાં બોલાયો છે આખો દાળ આવ્યો હોય તો મજા આવે ને પપ્પાને ગરમી કેટલી શું આવું પછી બપોરે તો કોણ આવે નહીં એકદા રાત રહેવા હોય તો મજા આવે એમ. હમ મેં ઈતા કીધું તો કીધું એકદા આય અને રાત રહેજે તો પપ્પા ના રહે પણ પપ્પા ના રહે મમ્મી તો રે જતા રહે ભાઈ લેવા આવે પછી એવું જ કરે ગરમી બહુ આવે જારથી નહીં તો આપણે ચાંદલો એસીમાં હોય ને એટલે આવું થાય ઈસુની નહીં અમે ગરમી હજ ત્યાં આજ તો મને તું વિચાર કર હવારમાં એવું આપણે નહીં. 14 તારીખનો વરસાદ માગીની જગ્યાએ છે તારીખથી ખબર છે 1 થઈ જાય તો હજી વરસાદનું કોઈ એધાણ જ નહીં જોઈ હતી હજી 4-5 દાડા પછી કે એ આવ્યો તો આવ્યો આરતી એને આજ તો એ આવ્યો તો આવ્યો. જોયું ને તે મને તો કમરમાં રહેવાતું નહીં સફાઈ જબરજસ્ત કરી આરતી આજ બધી રવિવારની કન્ટિન્યુ છે ને 7 પોણા 7 ઉઠી હતી ને એટલા વાગ્યાથી ચાલુ થયું હતું ને તે છેક 2 વાગે સુધી હું કોઈ જ મને આરામ નહોતો સારું ત્યારે આવી બધી વાતો ચાલુ રહેશે અમારી જય માતાજી આજનો વિડીયો એન્ડિંગ કરીએ છીએ હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય બાબા સીતારામ